હર મહાદેવ શ્રીનિવારાચમનમ કુર્યાત ગોવિંદાય નમઃ પ્રચાર્ય ઉદકો સ્પર્શ हाथ जोड़ी गणपति दादा ने 12 वक्त याद करवा नमः समोखस्य कदन्तश्च कपिलो गजकर्णक लंबोदरश्च विकटो विघ्ननाशो विनायक धूम्रकेतुर्गणाध्यक्षो बालचन्द्रो गजानन द्वादशेतानि नामानि यः पठे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा विघ्नस्तस्य न जायते शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नं वदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये विनायकं गुरुर्भानु ब्रह्मा विष्णु महेश्वर सरस्वतीं प्रणम्यादो सर्वकार्या બેન આ કરજો સંકલ્પ કરવાનો છે સંકલ્પ એટલે આપણી અંદર રહેલી એક કામના એટલે કે અપેક્ષા ભગવાન પાસે કંઈક ને કંઈક માંગ્યા કરતા હોય એ કામના છે ને ભગવાનના ચરણમાં જ મૂકી દેવાની ગુરુદેવ પાસેથી શું માગવાનું સારા વિચાર છે ભગવાનની પૂજા કરવાનો લાવો મેળો છે તો એ લાવવામાં ભગવાન પાસે આપણે કંઈક માગવાનું કેમ કે શાસ્ત્રોનો નિયમ છે કે કંઈક કરશો તો કંઈક મળશે અત્યારે પૂજામાં બેઠા છે તમે આસન ઉપર તપ કરશો જપ કરશો એટલે ભગવાન તમને આશીર્વાદ રૂપે કંઈક ફળ આપશે તો ભગવાન કહે છે શું જોઈએ છે એટલે માગવાનું બોલો 3 વખત બોલો વિષ્ણવે નમઃ વિષ્ણોર શ્રીમદ્ભગવત મહાપુરુષસ્ય વિષ્ણુરાગદા પર્વતમાનસ્ય દ્વિવર્ણોદિત્યવરાણ કુંવરવા ગ્રામ્ય સમીપે અને નવાગામ ગ્રામ્ય સમીપે સૂર્યમુખી હનુમાનજી દાદા સાનિધ્ય લક્ષ્મણધામ સાનિધ્ય માસોત્તમ માસે પ્રિયકારી પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે પૂર્ણિમાયામ તિથો यथा शुभवासरे मम शुभ नक्षत्रे शुभ योगे शुभ करणे शुभ राशि स्थिते श्री चंद्र शुभ राशि स्थिते श्री सूर्य शुभ राशि स्थिते श्री देव गुरु शेषेषु यथा यथम राशि स्थान स्थितेषु सत्सु